નમસ્કાર મિત્રો, આપણે સવારમાં ચા પાણી કરીને ખેતરમાં પહોંચી ગયા છીએ અને જો આ દેખાય એ આપણા એરંડા છે. એરંડા મેં પહેલાં જ વરસાદે વાવી દીધા હતા, એટલે એરંડા તો બહુ સારા છે, પણ ઘાટા બહુ છે એટલે કાઢવા પણ પડશે. અને વરસાદની પહેલાં ઘરના તો ના પાડતા હતા કે ખેતરમાં ખડ થાય તો આપણે ઢોર માટે કે વાઢીને લઈ લઈશું, પણ મેં ના માન્યું ને રચકા બાજરીને એવું બધું હતું એટલે એરંડા નીંદીને ડબલ વાર ટ્રેક્ટર હકાયું અને બીજા જ દિવસે વરસાદ થયો અને વરસાદે પણ એવો થયો વાત જ જવા દો. એટલે ખડ તો થવા જ નથી દીધું. પણ એડા બહુ કાંટા છે એટલે અમુક કાઢવા પડશે અંદરથી, કેમ કે જો હોંકડી જાળી આવા નવા રાખીએ તો પછી ઉતારામાં ઘણો ફેર પડી જાય. ઉતારો એવો બધો ના આવે અને પાતળા થઈને ઊંચા વધી જાય, લણવાની પણ મજા ના આવે. એટલે કાઢવા પડશે, બે ત્રણ અંદરથી કાઢી અને ગાળો થોડોક પોળો કરી દઈશું આપણે. માળો તો કાઢીને લાકડા અહીં નાખી દે. કપાસ પણ આપણો સારામાં સારો છે આ ફેર તો. વરસાદની પહેલાં જ એને કપાસને ખેડી અને પાળા બાંધીને દવા એકવાર મારી છે ફક્ત. વરસાદ એટલો બધો હોવાના કારણે ખડ પાછું બીજી વાર થઈ ગયું છે. અને કપાસ બહુ સરસ છે, હાઈ ક્લાસ કપાસ છે, માથા ઉપર જતો રહ્યો છે. વાલે સારો છે, કપાસ કૂણો સારો, મસ્ત હાઈ ક્લાસ કપાસ. ખડ થઈ ગયું છે, ખડની દવા મારવી પડશે. ખડની દવા મારશું તો જ કપાસ ચોખ્ખો દેખાશે, કે મજા નહીં આવે. એટલે ખેતરમાં કીધું આંટો દેતા આવું અને જોતા આવું કપાસમાં કેવું છે. જુઓ કપાસ હાઈ ક્લાસ માથા ઉપર છે મારા, મસ્ત કપાસ છે. આવે કે સારી ફૂટે સારી છે, પરંતુ કપાસમાં આંટો મારીને હવે આપણે થરા જવાનું છે. તો ચલો હવે થરા જઈએ તો પોકી જશે આપણે થરાની અંદર. જે ભંગારના ડેલે વાઇફર પણ ચાલુ જ છે, હું વાઇફર પણ બંધ કરવાનું ભૂલી ગયો અને ફટાફટ નીકળીને અંદર આવતો રહ્યો. છતની અંદર ભંગારના ડેલે ઊભા છીએ તો વરસાદ બહુ જ વરસાદ પડે છે. એટલો બધો વરસાદ, અતિશય વરસાદ, અને લગભગ 1.5 કલાક એક ધારો વરસાદ પડ્યો. વરસાદ પછી આપણે આવી ગયા છીએ પાછા ખેતરમાં અને ઘરના કંકોડા વીણી લાવો એટલે કંકોડાનું સબ્જી બનાવીને કંકોડાનું શાક કરી આપતો. કંકોડા વીણતો આવ્યો. વીણવાની પણ એટલી કંકોડા મજા આવે, જો કેવડા દેખાય છે કંકોડા. શાંતિ છે વીણી ગયો. અને આ ભદ્રીવાડીના માર્ગે ગણપતના ખેતરની બાજુમાં જે વોકળો છે નદી વિસ્તારનો, એ વાડે કંકોડા વીણતો હતો. કંકોડા પણ સારા એવા, મજા આવી ગઈ. એમ તો કંકોડાની સાથે સાથે કારેલા પણ વીણ્યા છે, પણ કંકોડા બહુ જ હતા. કંકોડા ખાસા બધા વીણી લાવ્યો. કંકોડા સાથે તુરિયાના વેલા ને એવું બધું હતું, ઘણું બધું, પણ કંકોડા જ મેં તો ફક્ત વીણ્યા હતા, બીજું કશું વીણ્યું નહોતું. કંકોડાનું જેમ કે અત્યારે ચોમાસાની અંદર કંકોડાની સબ્જી ખાવાની, તો કંકોડા આપણે વીણી લીધા. હવે ઘરે જઈએ તો મારો પહેલો વ્લોગ છે, તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો.